નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ એલએનજી ટેન્કર દિશા સુરક્ષિત રીતે દહેજ એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું હતું. ભારતના ગેસના પુરવઠાને મહત્વપૂર્ણ ગણાતું એલએનજી ટેન્કર દિશા આખરે સુરક્ષિત રીતે ગુજરાતના દહેજ એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું હતું. લગભગ 3 મહિનાથી વધુ સમય સુધી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં અટવાયેલા આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કર્યા બાદ આજે 19 જૂને દહેજ ખાતે આગમન કર્યું છે. ભારત માટે મહત્વના એલએનજી કાર્ગોને લઈને આવતું ટેન્કર દિશા સુરક્ષિત રીતે દહેજ એલએનજી ટર્મિનલ પર પહોંચી ગયું હતું. જહાજે 2 માર્ચના રોજ કતારના રાસ લાફાન એલએનજી ટર્મિનલ પરથી લિક્વિફાઈડ નેચરલ ગેસનો કાર્ગો ભર્યો હતો. જોકે મધ્ય પૂર્વમાં વધેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સર્જાયેલી અનિશ્ચિત પરિસ્થિતિને કારણે જહાજ લગભગ 3 મહિનાથી વધુ સમય સુધી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં જ અટવાયેલું રહ્યું હતું. 15 જૂનના રોજ ટેન્કર દિશાએ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો હતો અને આજે 19 જૂને ગુજરાતના દહેજ સ્થિત દેશના સૌથી મોટા એલએનજી આયાત કેન્દ્ર પર પહોંચી ગયું છે. ટેન્કરમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજી ભરાયેલું છે. આ જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ માટે ચાર્ટર કરાયું છે. મધ્ય પૂર્વના યુદ્ધ અને અમેરિકા ઈરાન વચ્ચે વધેલા તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થનાર પ્રથમ ભારતીય એલએનજી કેરિયર્સમાં દિશાનો સમાવેશ થાય છે. વિશ્વના ઉર્જા વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે એલએનજી અને ક્રૂડ ઓઇલના વૈશ્વિક વેપાર પર અસર જોવા મળી હતી. 3 મહિનાથી લાંબી રાહ જોયા બાદ દહેજ ખાતે પહોંચેલા એલએનજી કાર્ગોએ હવે ટર્મિનલ ખાતે સંગ્રહિત કરવામાં આવશે અને ત્યારબાદ દેશના વિવિધ ઉદ્યોગ, વીજ ઉત્પાદન કેન્દ્ર અને અન્ય ક્ષેત્રોમાં તેની સપ્લાય કરવામાં આવશે. આમ એલએનજી ટેન્કર દિશાનું સુરક્ષિત આગમન ભારતના ગેસ પુરવઠા અને ઉર્જા સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં મોબાઈલના ઉપયોગ જેવી નજીવી બાબતે લિવ ઇનમાં રહેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો, રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા. જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડા સમયમાં જ આ બોલાચાલીએ ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા જગદીશે ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકાના મોઢા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક રેણુકાએ અગાઉના પતિથી 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકો માતા અને જગદીશ સાથે રહેતા હતા. માતાની નજર સામે જ બનેલી આ ઘટનાથી બાળકો ભારે આઘાતમાં સડી પડ્યા છે અને ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડાયનામિક કંપનીમાંથી જાંબલી કલરના ધુમાડા નીકળતા કુતૂહલ સર્જાયું હતું. જોકે સેફટી વિભાગે પરિસ્થિતિ પર તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડાયનામિક કંપનીમાં ગુરુવારે જાંબલી રંગના ધુમાડા નીકળતા વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં જાંબલી રંગનું આવરણ જોવા મળતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. મળતી માહિતી મુજબ ફૂડ કલર બનાવતી કંપનીમાં ડ્રાયર વિભાગમાં ફ્લેશ ફાયર અચાનક આગની ઘટના સર્જાતા મોટી માત્રામાં રંગીન ધુમાડો બહાર નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં કંપનીના સેફટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે જાંબલી રંગના ધુમાડાના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સલામતીના ધોરણોનું પાલન થયું છે કે નથી તેની પણ ચકાસણી કરવામાં આવશે. અંકલેશ્વર લાયન્સ ક્લબના નવા પ્રમુખોએ પદભાર સંભાળ્યો હતો અને પૂર્વ પ્રમુખોએ પોતાના કરેલા કાર્યો લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને નવા પ્રમુખોને
સમાજ સેવાના કાર્યો કરવા માટે પ્રેરણા આપી હતી. અંકલેશ્વર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ 2026-27ના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નવા હોદ્દેદારોએ શપથ ગ્રહણ કરી સમાજ સેવા, માનવ કલ્યાણ અને સંગઠનના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમોદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે સંજીવ ગાંધી અને ક્ષમા ગાંધી દ્વારા નવી કાર્યકારી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગત કાર્યકાળના પ્રમુખ વાસુદેવ ગજેરા અને સુનીતા ગજેરાએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આગામી વર્ષ માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ તરીકે લાયન તુષાર પટેલ તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ તરીકે લાયન પ્રેરણા પટેલે પદભાર સંભાળ્યો હતો. બંને પ્રમુખોએ આગામી વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે વિવિધ લોક ઉપયોગી કાર્યક્રમો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહ દરમિયાન ક્લબના સભ્યો, આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાની ભરૂચ એસઓજી પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી લક્ષ્મીબેન બળવંત ઠક્કર પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 કિલો 245 ગ્રામ જેટલો ગાંજો મળી કુલ 62,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરી હતી. જ્યારે ગાંજાનો જથ્થો આપનાર રૂક્ષાના ઉર્ફે એના નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધમાં શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં આઇકોનિક રોડની કામગીરીનું પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર ઓએનજીસીથી 3 રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ આઇકોનિક રોડ પર વોકવે, ડેકોરેટિવ પોલ, ટ્રી પ્લાન્ટેશન, ડસ્ટબિન અને બાકડાની સુવિધા ઊભી કરવામાં આવશે. હાલ આ રોડ પર ઓએનજીસીથી 3 સર્કલ સુધી લાઇટના ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારી સાથે આઇકોનિક રોડની ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી અને સાથે ડેકોરેટિવ પોલ ઊભા કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરમાં જે આઇકોનિક રોડની કામગીરી ચાલે છે તે કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ આઇકોનિક રોડમાં એક તો બોલાર્ડ આવશે, વોકવે બનશે, ડેકોરેટિવ પોલ ઊભો થશે, ટ્રી પ્લાન્ટેશન છે, ડસ્ટબિનની સુવિધા છે અને બેન્ચીસોની પણ સુવિધા છે. એટલે આ આઇકોનિક રોડનું જાત નિરીક્ષણ કર્યું અને જે તે જરૂરી થોડી ઘણી જે સૂચના હતી તે ક્ષતિ દૂર કરવા કોન્ટ્રાક્ટરશ્રીઓને બધાને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય એવી કોન્ટ્રાક્ટરને સૂચના આપી. જે લાઇટ અમે જે પોલ જે ઊભો કર્યો છે તેની આખી ડિઝાઇન જોઈ છે. ડિઝાઇન છે પોતે બધી રીતના મટિરિયલ્સને બધું જોયું છે અને અંકલેશ્વરની જનતાને ખૂબ જ સુંદર મજાનું આ નજરાનું મળશે એવી અમને આશા છે. ભરૂચના મહમ્મદપુરા રોડ વિસ્તારમાં જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાતા રહીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવતા આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા શોપિંગ સેન્ટરના વીજળી, ગેસ તેમજ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને કનેક્શન કાપતાની સાથે જ વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. કાર્યવાહી દરમિયાન દુકાનદારો અને સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ તંત્રની કાર્યવાહી સામે નારાજી વ્યક્ત કરી હતી. સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ નગર સેવા સદનના અધિકારીઓ જણાવ્યું હતું કે સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવ્યું હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો દ્વારા યોગ્ય વિકલ્પ અને સમયમર્યાદા આપ્યા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
હાલ સમગ્ર મામલે લોકો અને તંત્ર વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.